ઓકે સો વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આપણે લાસ્ટ ટાઈમ જે છે એ લેક્ચર ઓવર કર્યો, જે કે લાસ્ટ ટાઈમ લેક્ચર લીધો જ નહોતો, રાઈટ. તમારા લોકોની કમેન્ટ્સ આઉટને લીધે જે છે એ લેક્ચર સ્ટોપ કરવો પડ્યો હતો આપણે. સો ત્યારે જે છે એ આપણે ઓકે સો લાસ્ટ ટાઈમ આપણે લેક્ચર ઓવર કર્યો હતો ત્યારે આપણે શીખતા હતા કે આપણે ફર્સ્ટ નોર્મલ ફોર્મથી સેકન્ડ નોર્મલ ફોર્મમાં ટેબલને ક્રિએટ કરવું હોય, કન્વર્ટ કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો, રાઈટ. તો સેકન્ડ નોર્મલ ફોર્મના રૂલ્સ છે એ કંઈક આ રીતના છે કે ઇન ધ સેકન્ડ નોર્મલ ફોર્મ રિલેશન મસ્ટ બી ઇન ફર્સ્ટ NF. એકચ્યુઅલી અહીંયા રિલેશન ના આવે, અહીંયા આવે એકચ્યુઅલી ટેબલ, રાઈટ. કે ફર્સ્ટ નોર્મલ ફોર્મમાં ટેબલ કમ્પલસરી તમારું હોવું જોઈએ. અને સેકન્ડ રૂલ જે છે એવું કહેવાય છે કે ઇન ધ સેકન્ડ નોર્મલ ફોર્મ ઓલ નોન કી એટ્રીબ્યુટ્સ આર ફુલ્લી ફંક્શનલ ડિપેન્ડન્ટ ઓન ધ પ્રાઇમરી કી, રાઈટ. ધેટ મીન્સ કે બધા બીજા જે એટ્રીબ્યુટ છે એ માત્ર ને માત્ર જે મેઇન તમારો શું કે આપણે કાલે સમજતા હતા, મેઇન તમારું જે ફિલ્ડ હોય એના ઉપર જ ડિપેન્ડેડ રહેવું જોઈએ, રાઈટ. બીજા બધા એટ્રીબ્યુટ તમારે ડિપેન્ડેડ હોય તો તમે એના માટે અલગ ટેબલ ક્રિએટ કરી શકો. સો એના માટે આપણે એક્ઝામ્પલ કાલે લેતા હતા કે એક સ્કૂલની અંદર એક ટીચર જે છે, રાઈટ, એ મલ્ટિપલ સબ્જેક્ટ જે છે એ ભણાવી શકે છે. તો અહીંયા ટીચરનું આઈડી અને ટીચરની એજ આ રીતે લખેલી છે, રાઈટ. સો તમે જોઈ શકો છો કે ટીચરની એજ જે છે, રાઈટ, એ કમ્પલસરી ડિપેન્ડેડ કોની ઉપર છે? ટીચરની આઈડી ઉપર જ, નહીં કે સબ્જેક્ટ ઉપર, રાઈટ. સો ટીચરની એજ જે છે એ કમ્પલસરી કોના ઉપર ડિપેન્ડેડ હોય? ટીચર આઈડી ઉપર જ ડિપેન્ડેડ છે. સેમ એ રીતે સબ્જેક્ટને એજને કંઈ લેવા દેવા નથી, રાઈટ. હું તમને ગઈકાલે એક્ઝામ્પલ આપતો હતો કે ભાઈ સબ્જેક્ટ જે છે કોઈ એવું જરૂર નથી કે કોઈ 50 વર્ષનો માણસ હોય એ જ ફિઝિક્સ લઈ શકે, રાઈટ. યંગ જનરેશન પણ લઈ શકે. સો સબ્જેક્ટ અને એજ ટીચરની આને કાંઈ લેવા દેવા નથી. ઓકે, સો આ વસ્તુ બંને જે છે એ એકબીજા ઉપર ડિપેન્ડેડ છે. તો શું કરવું પડશે? તમારે આનું શું કરવું પડશે? અલગ ટેબલ ક્રિએટ કરવું પડશે, રાઈટ. જે બધા મેઇનલી ડિપેન્ડેડ હોય એકબીજા ઉપર એનું તમારે ટેબલ અલગથી ક્રિએટ કરવાનું. સો આ તમારું ટેબલ હોય, તમને કોઈ એમ કે તમે આને સેકન્ડ નોર્મલ ફોર્મની અંદર કન્વર્ટ કરો, રાઈટ. ઓલરેડી ફર્સ્ટ NFમાં તો છે જ, એટલે પહેલો રૂલ આપણો ક્લિયર થઈ ગયો. સેકન્ડ રૂલ શું કહે છે કે બધા જ ડિપેન્ડન્સી જે છે એ તમારે રિમૂવ કરવાની, રાઈટ. તો કઈ રીતે રિમૂવ કરી શકીએ આપણે અહીંયા નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. ઓકે, આ અમે સમજાવ્યું એ જ છે જસ્ટ. સો આ રીતે એક ટેબલ જે છે ક્રિએટ કરી શકો તમે, રાઈટ. કે ટીચર ડિટેલ ટેબલ તમારે ક્રિએટ કરવાનું જેની અંદર ટીચર આઈડી હોય અને ટીચરની એજ હોય. ઓકે, ફર્સ્ટ ટેબલ. સેકન્ડ ટેબલ, હવે તમને ક્વેશ્ચન થાય ને સર તો આમાં સબ્જેક્ટ ક્યાં ગયા, રાઈટ. તો સબ્જેક્ટ માટે તમારે અલગથી ટેબલ ક્રિએટ કરવાનું આ રીતે, રાઈટ. કે ટીચર આઈડી અને સબ્જેક્ટ. એટલે હવે તમારા એક ટેબલના કેટલા ટેબલ થયા? 2 ટેબલ થયા. ઓકે, સબ્જેક્ટ જે છે એ ટીચર ઉપર ડિપેન્ડેડ છે અને સેમ એ જ રીતે અહીંયા ટીચરની એજ જે છે એ ટીચર આઈડી ઉપર ડિપેન્ડેડ છે. સો બાકીના બધા જેટલા ફિલ્ડ હોય એ બધા ફિલ્ડ તમારી મેઇન જે પ્રાઇમરી કી હોય, રાઈટ, એના ઉપર ડિપેન્ડન્ટ રહેવા જોઈએ. આ રીતે તમે જે છે એ ફર્સ્ટ નોર્મલ ફોર્મમાંથી સેકન્ડ નોર્મલ ફોર્મની અંદર કન્વર્ટ કરી શકો. ઓકે, હજી ના સમજાય તો હજી એક એક્ઝામ્પલ છે. આપણે ગઈકાલે સમજતા હતા એમ, હું વર્ડ ઓપન કરી દઉં. 2-3 એક્ઝામ્પલ્સ મેં જે છે ફાઇન્ડ આઉટ કરેલા છે. ઓકે, આ તો નોર્મલ આપણું ફર્સ્ટ NF ની અંદર આપણે કન્વર્ટ કર્યું હતું લાસ્ટ ટાઈમ. ઓકે, સેમ એ જ રીતે એક્ઝામ્પલ હતું આપણું. હજી એક એક્ઝામ્પલ આપણે જોવાનું છે. ઓકે, મેં તમને આ ડિપેન્ડન્સી વિશે સમજાવ્યું હતું, રાઈટ. કે એક્ઝેક્ટલી ડિપેન્ડન્સી કહેવાય કોને? તો ફોર એક્ઝામ્પલ એક સ્ટુડન્ટ ટેબલ હોય તો સ્ટુડન્ટ ટેબલની અંદરથી હું તમને એમ કહું કે મારી પાસે સ્ટુડન્ટ આઈડી આવી જાય તો હું એની બધી જ ડિટેલ જે છે હું ફેચ કરાવી શકું. આ હું તમને સમજાવતો હતો, રાઈટ. એનું બ્રાન્ચ, એનું એડ્રેસ, એનું નેમ, સિટી, કોન્ટેક્ટ નંબર, જે કંઈ પણ જોતું હોય એ બધી વસ્તુ ઇઝીલી ગેટ કરી શકું. સો એ રીતે આપણે કહી શકીએ કે સ્ટુડન્ટ આઈડી જે છે એ આપણું શું થઈ શકે? મેઇન પ્રાઇમ એટ્રીબ્યુટ, અથવા તો આપણે એમ કહી શકીએ એ આપણી પ્રાઇમરી કી બની શકે, રાઈટ. ઇવન એક સરખા નામ હોય ને તો પણ એ જે છે પ્રાઇમરી કી તમારી વર્ક કરશે, રાઈટ. તમારી પાસે ખાલી જસ્ટ સ્ટુડન્ટ કી હોવું જોઈએ, રાઈટ. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું 10 નંબરનો સ્ટુડન્ટ, તો 10 નંબરનો સ્ટુડન્ટ એકોન. હું એમ બોલીશ ને કે એકોન આવો, રાઈટ, તો શું થશે? 2 લોકો આવશે, રાઈટ. બટ હું એમ બોલીશ કે 10 નંબરનો સ્ટુડન્ટ આઈડી જે હોય એ આવો, તો એક જ જણો આવશે, રાઈટ. છે બંને અલગ અલગ કન્ટ્રી, અલગ અલગ સ્ટેટના, એક કેરળનો છે એક ગુજરાતનો છે, રાઈટ. સો સ્ટુડન્ટ આઈડી એટલા માટે બહુ ઇમ્પોર્ટન્ટ રહી જાય તમારા માટે
જેથી કરીને તમે એક કે ને યુનિક નંબર જનરેટ થાય. મેં તમને કાલે કીધું હતું એમ કે તમારા યુનિવર્સિટીની અંદર એનરોલમેન્ટ નંબર જે છે ને એ તમારી યુનિક આઈડેન્ટિટી છે આખી યુનિવર્સિટીની અંદર. સેમ એ રીતે આખા ઇન્ડિયાની અંદર તમારી યુનિક આઈડેન્ટિટી શું થાય તો કે તમારું પાન કાર્ડ, તમારું આધાર કાર્ડ, તમારા શું કે ઇલેક્શન કાર્ડની ઉપર નંબર આપેલા હોય, આ બધા યુનિક આઈડેન્ટિટી કહેવાય, રાઈટ? કે એ તમારા સિવાય બીજા કોઈને ના હોય. એટલે એ ખાલી જસ્ટ હું નંબર ઇનપુટ કરું તો તમારું નામ એડ્રેસ સાથે બધી વસ્તુ હું ગેટ કરાવી શકું, રાઈટ? સો પ્રાઇમરી કીનું જે છે એ મેઇન બેનિફિટ જે છે આ જ હોય. નો ડાઉટ આપણે હજી પ્રાઇમરી કી શીખવાની હજી વાર છે. સો હવે વાત આવી આપણે ઓકે આ ડિપેન્ડન્સી છે. હજી એક એક્ઝામ્પલ હતું, કેમ ગયું? સોરી, આ રહ્યું. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણી પાસે હજી એક બીજું ટેબલ છે. કોઈ એમ કહે કે હવે તમે આને કન્વર્ટ કરો સેકન્ડ નોર્મલ ફોર્મની અંદર, રાઈટ? તો ઓલરેડી ફર્સ્ટ નોર્મલ ફોર્મની અંદર છે જ, જો કારણ કે બધા એક એક સેલની અંદર એક એક વેલ્યુ જ છે, રાઈટ? મલ્ટિપલ વેલ્યુઝ છે નહીં. એટલે પહેલો રૂલ ક્લિયર થઈ ગયો. સેકન્ડ રૂલ શું કહેવા માંગે છે કે કોઈ પણ એટ્રીબ્યુટ જે છે એ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોવા જોઈએ નહીં. ડિપેન્ડન્સી જે છે પાર્શિયલ ડિપેન્ડન્સી તમારે રિમૂવ કરવાની પ્રોસેસ છે. તો તમે કઈ રીતે કરી શકો? આમાંથી તમારે અલગ અલગ પાડવું હોય તમે કઈ રીતે પાડી શકો? તો જો સ્ટુડન્ટ રિલેટેડ કેટલી વસ્તુ છે આની અંદર તમે ફાઇન્ડ આઉટ કરો તો કે સ્ટુડન્ટનું આઈડી, પછી સ્ટુડન્ટનું નેમ, રાઈટ? અને હવે પ્રોજેક્ટ રિલેટેડ કેટલી વસ્તુ છે તો કે પ્રોજેક્ટનું આઈડી અને પ્રોજેક્ટનું નેમ, રાઈટ? તો હું એમ કહી શકું ને કે આ જીઓ લોકેશન જે છે એ એમ બોલું તોય ચાલે, અથવા તો હું પ્રોજેક્ટ આઈડી P09 બોલું તોય ચાલે, રાઈટ? બની શકે જીઓ લોકેશન ધારો કે એક કરતાં વધારે હોય તો હું ખાલી જસ્ટ પ્રોજેક્ટ આઈડી જે છે હું એક ક્રિએટ કરાવડાવું તો એનાથી મને આ પ્રોજેક્ટનું નામ આરામથી મને મળી જાય ને ગમે ત્યારે જ્યાંથી ફાઇન્ડ આઉટ કરવું હોય તો આને જ્યારે હું નોર્મલાઇઝ ફોર્મની અંદર કન્વર્ટ કરીશ, સેકન્ડ નોર્મલ ફોર્મની અંદર કન્વર્ટ કરીશ તો કેટલા ટેબલ્સ બનશે તમે મનની અંદર વિચાર કરીને કહો, રાઈટ? તમારે ડિપેન્ડન્સી જે છે ને એ ક્રિએટ કરવી પડશે અત્યારે આની અંદર, રાઈટ? કે સ્ટુડન્ટ નેમ જે છે કોની ઉપર ડિપેન્ડન્ટ છે તો કે સ્ટુડન્ટ આઈડી ઉપર, રાઈટ? આખું સ્ટુડન્ટ નેમ જે છે કોના ઉપર ડિપેન્ડન્ટ છે? સ્ટુડન્ટ આઈડી ઉપર જ છે. ઓકે, સો તમારે શું કરાય કે તમારા સ્ટુડન્ટ નેમ અને સ્ટુડન્ટ આઈડી આનું એક ટેબલ ક્રિએટ કરી દેવાય, ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, હવે પ્રોજેક્ટ નેમ જે છે એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? પ્રોજેક્ટ આઈડી ઉપર. તો તમે શું કરશો? સેકન્ડ બીજું એક ટેબલ ક્રિએટ કરશો. કયા નામનું? પ્રોજેક્ટ નામનું, રાઈટ? એની અંદર કયા ફિલ્ડ હશે? પ્રોજેક્ટ આઈડી અને પ્રોજેક્ટ નેમ. ઓકે, તો બે ટેબલ ક્રિએટ થયા. હવે આ બે ની અંદરથી મેં બે ટેબલ ક્રિએટ કરી નાખ્યા તો લોચો પડે ને. ખબર કેમ પડે કે કયા સ્ટુડન્ટે કયો પ્રોજેક્ટ બનાવ્યો છે? એ સમજાણું તમને? કે ધારો કે હું તમને એમ કહી દઉં કે તમે આ સાઈડની જે વસ્તુ છે, રાઈટ, એ તમે એમ સમજી લો કે તમારું સ્ટુડન્ટ રિલેટેડ છે, રાઈટ? અને આ બાજુની જે વસ્તુ છે એ ખાલી પ્રોજેક્ટ આઈડી અને પ્રોજેક્ટ નેમ છે એમ વિચાર કરી લો. તો હવે ક્વેશ્ચન એવડો થાય સર ખબર કેમ પડે? આપણે બે ટેબલ અલગ કરીએ પછીની વાત છો. તો ક્વેશ્ચન એ થાય કે હવે ખબર કેમ પડે કે કયા સ્ટુડન્ટે કયો પ્રોજેક્ટ ક્રિએટ કર્યો તો એ સ્ટુડન્ટ ને પ્રોજેક્ટની રિલેશનશિપ ક્યાં? તો એના માટે થર્ડ ટેબલ નવું ક્રિએટ થાય. સમજો, થર્ડ ટેબલ નવું ક્રિએટ કરવું પડે પ્રોજેક્ટ કરીને. કોઈ પણ નામ આપી શકો, બટ આપણે અહીંયા પ્રોજેક્ટ કરીને આપણે કરશું. અને એની અંદર કેટલા ફિલ્ડ એડ કરાવડાવશું આપણે? રાઈટ? સો પ્રોજેક્ટ આઈડી, સ્ટુડન્ટ આઈડી અને પ્રોજેક્ટ નેમ. સમજાણું તમને કઈ રીતે ટેબલ ક્રિએટ કરવા થશે? ટોટલ આની અંદર કેટલા ટેબલ ક્રિએટ થશે? 3. જો હું તમને બતાવું અહીંથી આગળ. ઓકે, સી અહીંયા એક્ઝામ્પલમાં સમજાવેલો છે થોડુંક થિયોરિટિકલ. ઇન ધ અવો ટેબલ વી હેવ પાર્શિયલ ડિપેન્ડન્સી. કઈ ડિપેન્ડન્સી છે? કે ધ પ્રાઇમ કી એટ્રીબ્યુટ્સ આર સ્ટુડન્ટ આઈડી એન્ડ પ્રોજેક્ટ આઈડી. મેં તમને સમજાવ્યું હતું એમ કે સ્ટુડન્ટ આઈડી અને પ્રોજેક્ટ આઈડી મળી ગયા એટલે હું ઈ ફિલ્ડનો આખો રેકોર્ડ જે છે હું ગેટ કરાવી શકું, રાઈટ? સો આ પ્રાઇમ વેલ્યુ છે અથવા તો પ્રાઇમરી કી છે, બે એમ કહીએ તો ચાલે. ઓકે, પછી એની અંદર સ્ટુડન્ટ નેમ એન્ડ પ્રોજેક્ટ નેમ શુડ બી ફંક્શનલી ડિપેન્ડન્ટ ઓન પાર્ટ ઓફ કેન્ડિડેટ કી. આપણે અત્યારે કેન્ડિડેટ કી કેવું કંઈ સમજવાની જરૂર નથી, રાઈટ? નેક્સ્ટ થિંગ, ધ સ્ટુડન્ટ નેમ કેન બી ડિટરમાઇન્ડ બાય સ્ટુડન્ટ આઈડી વિચ મેક્સ રિલેશન પાર્શિયલ ડિપેન્ડન્ટ. એટલે મેં તમને એમ કીધું હતું કે સ્ટુડન્ટનું ખાલી જસ્ટ આઈડી મળી જાય ને તો તમે એનો આખો રેકોર્ડ જેથી ગેટ કરો તો તમે ગેટ કરાવી શકો. સો તમે એમ કહી શકો કે સ્ટુડન્ટ નેમ જે છે એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? સ્ટુડન્ટ આઈડી ઉપર. સેમ એ જ રીતે પ્રોજેક્ટ નેમ જે છે કોના ઉપર ડિપેન્ડ રહેશે? પ્રોજેક્ટ આઈડી ઉપર ડિપેન્ડન્ટ રહેશે, રાઈટ? સો આપણે અહીંયા બે ટેબલ ક્રિએટ કરવાના થાય.
કયા કયા? એક સ્ટુડન્ટનું ટેબલ ક્રિએટ કરશું અને એક પ્રોજેક્ટનું ટેબલ ક્રિએટ કરશું. ઓકે, બટ હવે મેઇન થિંગ શું થાય છે જો અહીંયા કે સ્ટુડન્ટ પ્રોજેક્ટ રિલેશન જે છે એ સેકન્ડ નોર્મલ ફોર્મનો રૂલ જે છે વાયોલેટ કરે છે. રાઈટ? શું કામે વાયોલેટ કરે છે? કારણ કે આપણે સ્ટુડન્ટનું ટેબલ અલગ ક્રિએટ કરી દઈએ, એમાં બે ફિલ્ડ રાખીએ, બરાબર, સ્ટુડન્ટ આઈડી અને સ્ટુડન્ટ નેમ. પછી પ્રોજેક્ટનું ટેબલ એક અલગ ક્રિએટ કરી દઈએ, જેમાં નામ રાખીએ પ્રોજેક્ટ આઈડી અને પ્રોજેક્ટ નેમ. રાઈટ? તો થર્ડ થિંગ જે મેઇન છે આપણા માટે કે સ્ટુડન્ટનો અને પ્રોજેક્ટનો આ બે વચ્ચે રિલેશનશિપ જે હોય એ આપણે કેમ ખબર પડે? સમજાણું તમને કે કયા સ્ટુડન્ટે કયો પ્રોજેક્ટ બનાવ્યો તો તો એના માટે તમારે થર્ડ ટેબલ ક્રિએટ કરવું પડે. કઈ રીતે એ આપણે જોતા જઈએ. ઓકે, જો આ તમારું થર્ડ ટેબલ. ઓકે, ફર્સ્ટ ટેબલ જે છે તમારું આ રીતનું થાય છે, સ્ટુડન્ટ આઈડી, પ્રોજેક્ટ આઈડી અને સ્ટુડન્ટ નેમ. ધેટ મીન્સ કે આ સ્ટુડન્ટની ઇન્ફો છે. ઓકે, સ્ટુડન્ટ આઈડી, પ્રોજેક્ટ આઈડી અને સ્ટુડન્ટ નેમ. સેકન્ડ વન પ્રોજેક્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન વાળી કે જેની અંદર ખાલી પ્રોજેક્ટ આઈડી અને પ્રોજેક્ટ નેમ બે જ વસ્તુ છે. રાઈટ? અને થર્ડ ટેબલ તમારું કયું બનશે? પ્રોજેક્ટ ટેબલ ક્રિએટ થાય. રાઈટ? પ્રોજેક્ટ ટેબલની જરૂર છે નહીં એકચ્યુઅલી, બટ વધારે થાય તો આપણે કરી શકીએ. રાઈટ? પ્રોજેક્ટ કરીને આપણે એક ટેબલ જે છે આપણે ક્રિએટ કરવું તો આપણે કરી શકીએ, જેની અંદર સ્ટુડન્ટ આઈડી, પ્રોજેક્ટ આઈડી અને સ્ટુડન્ટનું નેમ. એકચ્યુઅલી બે જ ટેબલ ક્રિએટ થયા, સોરી મારી એક મિસ્ટેક છે. રાઈટ? આ લોકો એ આપણે શોર્ટકટની અંદર ક્રિએટ કરી દીધું છે, ત્રણના બદલે ખાલી બે જ ટેબલ ક્રિએટ કરી તોય ચાલે. ઓકે, સ્ટુડન્ટ આઈડી, પ્રોજેક્ટ આઈડી અને સ્ટુડન્ટ નેમ. રાઈટ? આના ઉપરથી તમને ઇઝીલી ખબર પડી જાય કે કયા સ્ટુડન્ટે કયો પ્રોજેક્ટ બનાવ્યો છે. અને બીજી ઇન્ફોર્મેશન જે છે એ કઈ છે? પ્રોજેક્ટ ઇન્ફોર્મેશનની, જેની અંદર ખાલી પ્રોજેક્ટ આઈડી અને પ્રોજેક્ટ નેમ બે જ વસ્તુ હોય. ઓકે, સો જ્યારે પણ તમારે ડેટાબેઝ નોર્મલ ફોર્મ જે છે ફર્સ્ટમાંથી સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો તમારે મિનિમમ આટલી વસ્તુ જે છે તમારે ધ્યાન રાખવી પડે. ઓકે, ક્લિયર છે આટલી વસ્તુ શું કરવાનું છે? તમે લોકો એક પ્રેક્ટિસ કરજો. રાઈટ? કે રફલી તમારે રીતે બે ચાર પ્રોજેક્ટ લેજો એમનો. રાઈટ? ફોર એક્ઝામ્પલ કુકિંગ હોય અથવા તો ઓનલાઈન શું કહેવાય ઓનલાઈન શોપિંગ હોય તો તમારે વિચારવાનું ઓનલાઈન શોપિંગ સાઇટની અંદર કેટલા કેટલા ટેબલ આવે. રાઈટ? યુઝરનું ટેબલ ક્રિએટ કરવાનું, પછી એ રીતના પરચેઝનું ટેબલ ક્રિએટ કરવાનું, બિલ્સના ટેબલ ક્રિએટ કરવાના. રાઈટ? તમારી રીતે રફલી તમારે ડેટાબેઝ ડિઝાઇન ક્રિએટ કરવાની અને પછી તમારે જોવાનું, પછી એનું નોર્મલાઇઝેશન તમારે કરવાનું. રાઈટ? હજી આનાથી આગળ આ જે ટેબલ છે ને, રાઈટ, આનું નોર્મલાઇઝેશન કરવું હોય તો થાય. કઈ રીતે? એ આપણે થર્ડ નોર્મલ ફોર્મની અંદર શીખશું કે એની અંદર આ બધી ડિપેન્ડન્સી કાઢવાની થાય. રાઈટ? હું તમને સમજાવીશ. આ પ્રોજેક્ટ આઈડી જે હું તમને કહેતો હતો ને એ રીતના થઈ જશે, પછી થર્ડ ટેબલ ક્રિએટ થશે. એકચ્યુઅલી એમાં થર્ડ નોર્મલ ફોર્મ મારાથી ભેગું થઈ ગયું હતું એટલે. ઓકે, સો આની અંદર કોઈને ક્વેશ્ચન્સ કે ડાઉટ હોય તો તમે લોકો પૂછી શકો છો. આપણી કમેન્ટ સેક્શન જે છે ચાલુ જ છે. રાઈટ? અને હા, મેઇન થિંગ કમેન્ટનો મિસયુઝ ના કરતા. રાઈટ? ગઈકાલે જે છે એ લેક્ચર બહુ સારો ચાલતો હતો, સારી એવી સ્પીડમાં આપણે હતા લોકો, અને પછી કમેન્ટ આઉટ કરો તમે આ રીતના તો ના ચાલે. એકચ્યુઅલી ના, હું કમેન્ટ બ્લોક જ કરી દઈશ. તમે લોકો ગ્રુપની અંદર મેસેજ કરજો કોઈ ક્વેશ્ચન હોય તો. ઓકે ઓકે, સો એના પછી નેક્સ્ટ સ્ટેપ હવે આપણે વાત કરશું કે જ્યારે આપણે ડેટાબેઝના નોર્મલ ફોર્મ હોય એને થર્ડ નોર્મલ ફોર્મમાં કન્વર્ટ કરવું હોય, કોઈ પણ ડેટાબેઝનું ટેબલ હોય એને થર્ડ નોર્મલ ફોર્મની અંદર કન્વર્ટ કરવું હોય તો તમે કઈ રીતે કન્વર્ટ કરી શકો. રાઈટ? સો એના થોડાક રૂલ્સ છે. અને ફર્સ્ટ રૂલ એનો એવું કે છે કે ધ રિલેશન એકચ્યુઅલી ના કહી શકીએ આપણે, ટેબલ જ કહેવાય અહીંયા. ઓકે, a table will be in third NF if it is in second NF and not contain any transitive partial dependency. એટલે કોઈ પણ ફિલ્ડ જે છે એકબીજા ઉપર થોડું કઈ ડિપેન્ડન્ટ ના હોવું જોઈએ, કમ્પ્લીટલી ઇન્ડિપેન્ડન્ટ હોવો જોઈએ. રાઈટ? શેના માટે યુઝ કરીએ છીએ આપણે? ડેટા રિડન્ડન્સી અથવા તો ડેટા ડુપ્લિકેશન જે છે એ રિમૂવ કરવા માટે આપણે થર્ડ NF જે છે આપણે કન્વર્ટ કરીએ છીએ. રાઈટ? સો હવે તમને ખબર પડી ગઈ પાર્શિયલ ડિપેન્ડન્સી કોને કહેવાય. ઓકે, પાર્શિયલ ડિપેન્ડન્સી કોને કહેવાય ખબર છે તમને? કે સ્ટુડન્ટ નેમ જે છે એ ડિપેન્ડન્ટ કોના ઉપર હોય? સ્ટુડન્ટ આઈડી ઉપર. રાઈટ? સ્ટુડન્ટનું એડ્રેસ જે છે એ ડિપેન્ડ કોના ઉપર હોય? સ્ટુડન્ટ આઈડી ઉપર જ. રાઈટ? ઇન શોર્ટ પ્રાઇમરી કી ઉપર બધી વેલ્યુ જે છે તમારી ડિપેન્ડન્ટ હોય. તો આપણે એક કામ કરશું, થર્ડ NF ફોર્મ કન્વર્ટ કરવા માટે સ્ટેપ કયા કયા હોય એ આપણે જોઈ લઈએ. એકચ્યુઅલી આમાં થિયરી કંઈ સમજાવવાનું ના હોય. રાઈટ? પણ તમને ખાલી ખબર પડી જવી જોઈએ કે આને હજી નોર્મલાઇઝેશન કરવાની જરૂર છે. ઓકે,
સો ફોર એક્ઝામ્પલ આપણી પાસે અત્યારે એક ટેબલ છે, રાઈટ? એ ટેબલની અંદર આટલા આટલા ફિલ્ડ છે કે ફિલ્ડની અંદર જો કેટલી કેટલી વસ્તુ છે, એમ્પ્લોય આઈડી, એમ્પ્લોય નેમ, એમ્પ્લોય ઝીપ, એમ્પ્લોય સ્ટેટ અને એમ્પ્લોય સિટી, રાઈટ? સો તમે મનની અંદર વિચાર કરો આ ફિલ્ડ બધા જોઈને કે આની અંદર કઈ વસ્તુ કોના ઉપર ડિપેન્ડેન્ટ છે. ઓકે, સિક્વન્સ વન બાય વન આપણે જોતા જઈએ એક પછી એક કે ઓકે એમ્પ્લોય આઈડી, તો ચાલો એઝ ઇટ ઇઝ, વાંધો નહીં, રાઈટ? એમ્પ્લોય નેમ કોના ઉપર ડિપેન્ડેન્ટ હોય? એમ્પ્લોય આઈડી ઉપર. ઓકે, એમ્પ્લોય ઝીપ જે છે એ કોના ઉપર ડિપેન્ડેડ હોય? એ પણ એકચ્યુઅલી આમ જોવા જઈએ તો બે ઉપર ડિપેન્ડેડ રહે, એમ્પ્લોય આઈડી ઉપર ડિપેન્ડેડ રહે અને સ્ટેટ ને એ પછી. ઓકે, એમ્પ્લોય સ્ટેટ આ કોના ઉપર ડિપેન્ડેડ છે? સી ઝીપ કોડ નું કામ કેવું હોય ખબર છે? હું તમને ખાલી જસ્ટ ઝીપ કોડ આપું ને કોઈ પણ શું કે આપણા ઇન્ડિયન કન્ટ્રીનો, ઇન્ડિયામાં કોઈ પણ સિટીનો ઝીપ કોડ આપવું ને, રાઈટ? તો તમે બધી જ વેલ્યુ ગેટ કરી શકો એની, રાઈટ? કયા લોકેશન ઉપર છે, કયા સ્ટેટની અંદર છે, કયા ડિસ્ટ્રિક્ટની અંદર છે, કયા તાલુકાની અંદર છે, એ બધી ઇન્ફોર્મેશન મેળવી શકો, રાઈટ? એ સિટીનું નામ શું છે અથવા તો એ ગામનું નામ શું છે એવી ઇન્ફોર્મેશન તમારે જોતી હોય તો મેળવી શકો. સો એક રીતે જોવા જઈએ તો આ એમ્પ્લોય સ્ટેટ અને એમ્પ્લોય સિટી, રાઈટ? આ બંને કમ્પ્લીટલી કોના ઉપર ડિપેન્ડેન્ટ કહી શકાય? આપણે આ ઝીપ ઉપર ડિપેન્ડન્ટ કહી શકાય. હું તમને આ બે વસ્તુનું નામ આપું એના કરતાં હું ખાલી ખાલી જસ્ટ ઝીપ કોડ આપી દઉં ને તોય તમને આ બંને વેલ્યુની ખબર પડી જાય. સમજાણું શું કહેવા માંગુ છું? રાઈટ? સો આને તમારે થર્ડ નોર્મલ ફોર્મની અંદર કન્વર્ટ કરવું હોય તો તમારે કેટલા કેટલા સ્ટેપ ધ્યાનમાં રાખવા પડે? તો તમારે પહેલા તો એવું કરવું પડે, ડિપેન્ડન્સી જે છે ને, રાઈટ, પાર્શિયલ ડિપેન્ડન્સી એ તે રિમૂવ કરવી પડે. ઓકે, સો અત્યારે જે છે તમારું એમ્પ્લોય નેમ જે છે એ કોના પર ડિપેન્ડેન્ટ છે? એમ્પ્લોય આઈડી ઉપર, રાઈટ? તો આપણે એક કામ કરશું, એક ટેબલ ક્રિએટ કરશું આ ત્રણ ફિલ્ડ માટેનું, રાઈટ? અને બીજું ટેબલ ક્રિએટ કરશું આ ત્રણ ફિલ્ડ માટેનું. ઓકે, સો જોઈ લઈએ. પહેલા વહેલું આપણું ટેબલ ક્રિએટ થયું એમ્પ્લોય, રાઈટ? સો એની અંદર આવી ગયું એમ્પ્લોય આઈડી, એમ્પ્લોય નેમ, એટલે આ ટેબલની અંદર ખાલી જસ્ટ એમ્પ્લોય રિલેટેડ ઇન્ફોર્મેશન જ, અને કયા સિટીમાં રહે છે એનો ઝીપ કોડ, રાઈટ? હવે કોઈ એમ પૂછે મારે ઝીપ કોડની ડિટેલ વેલ્યુ જોઈએ છે, રાઈટ? તો એના માટે આપણે શું કરશું? આપણે એના માટે અલગ ટેબલ ક્રિએટ કરેલું છે એક નામથી, બીજા કોઈ પણ નામ આપી દેવાનું. આની અંદર ત્રણ ફિલ્ડ આપેલા હોય, એમ્પ્લોય ઝીપ, એમ્પ્લોય સ્ટેટ અને એમ્પ્લોય સિટી. ઓકે, સો જે કંઈ પણ ઝીપ કોડ હોય આપણો, રાઈટ, આ ઝીપ કોડ ઉપરથી તમને ઇઝીલી એનું સ્ટેટ અને ઇઝીલી એનું સિટી મળી જાય. સેમ એ જ રીતે આ ફિલ્ડમાંથી પણ તમારે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી કે ભાઈ હેરી જે છે, રાઈટ, અથવા તો એમ્પ્લોય 222 એમ્પ્લોય જે છે એ કયા ઝીપની અંદર છે, તો તમે સીધે સીધું કહી શકો 201010, રાઈટ? સો ઇઝીલી થર્ડ નોર્મલ ફોર્મની અંદર તમને કન્વર્ટ કરતા આવડી જવું જોઈએ. ડિપેન્ડન્સી જે છે એ જ ખાલી રિમૂવ કરવાની છે, રાઈટ? જેટલા ટેબલ તમારા વધારે બનશે ને, રાઈટ, એટલું તમને ઇઝીલી સમજવામાં હેલ્પફુલ થશે. ઓકે, હું તમને એ પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું કે તમારા પ્રોજેક્ટ ટેબલ જે છે એ જ્યારે તમે ક્રિએટ કરશો, મોટો પ્રોજેક્ટ ક્રિએટ કરશો, તો એની અંદર તમારે આ બધી ડિપેન્ડન્સી રિમૂવ કરવાની થશે. નાનામાં નાની વસ્તુઓ છે ને, રાઈટ, એનું પણ ટેબલ ક્રિએટ કરાવો ને તો ઇટ્સ અ બેટર ઓપ્શન. ઓકે, સો એ તો હજી આપણે એક પછી એક ટેબલ ક્રિએટ કરશું એટલે તમને વધારે આઈડિયા આવતા જશે. સો તમે લોકો એક કામ કરજો એઝ એન એક્સરસાઇઝ. હું તમને 5-7 નામ આપી દઈશ, રાઈટ? કે ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ ટેબલ હોય, રજિસ્ટ્રેશન ટેબલ હોય, ઓકે, પછી સ્ટ્રીમ નામનું ટેબલ હોય, અથવા તો હું તમને એક કામ કરીશ, એક ફર્સ્ટ નોર્મલ ફોર્મની અંદર હું તમને એક ટેબલ આપીશ, તમારે આને આ ફર્સ્ટ સેકન્ડ થર્ડની અંદર ખાલી કન્વર્ટ કરવાનું છે, અને પછી હું તમને આઉટપુટ તમને બતાવીશ 1-2 દિવસ પછી. તમને જે થોડુંક મથી લો એની અંદર પછી તમને આઉટપુટ બતાવીશ કે થર્ડ નોર્મલ ફોર્મની અંદર તમે એને કન્વર્ટ કરો ડેટાબેઝને તો કઈ રીતે વર્ક કરે. ઓકે, સો અત્યાર સુધી આમાં કોઈને કંઈ ડાઉટ્સ હોય તમે લોકો પૂછી શકો છો. અને આ એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નોર્મલાઇઝેશન ફોર્મ્સ જે છે એ એક્ઝામની અંદર પૂછાય જ છે, રાઈટ? તમારે લોકોએ આ લખવું હોય તો લખી શકો છો, ન લખવું હોય તો કંઈ ઇસ્યુ નથી. ઓકે, હું આની પીડીએફ જે છે એ શેર કરતો રહીશ જ્યારે જ્યારે ટાઈમ મળશે ત્યારે. ઓકે, તો કોઈને અત્યારે કંઈ ડાઉટ્સ હોય તો પૂછી લ્યો તમે લોકો આપણા ગ્રુપની અંદર, કારણ કે આની અંદર કમેન્ટ ડિસેબલ કરેલી છે, રાઈટ? ઓકે, સો આજ માટે આટલું ઇનફ છે. આમાં ઓલરેડી મારે એક વર્ક છે, હું જાઉં છું, થોડુંક અર્લી વહેલો લેક્ચર પૂરો કરી દીધો છે એના માટે સોરી, બટ થોડુંક કામ છે એટલા માટે. ઓકે, સો ડાઉટ્સ હોય તો તમે લોકો ગ્રુપની અંદર પૂછજો, કોઈ ઇશ્યુ નથી એની અંદર. ઓકે, અને હા ખાસ આ નોર્મલાઇઝેશન ફોર્મ્સ ગમે એમ કરીને વાંચજો,
ઓકે સો બસ આજ માટે આટલું ઇનફ છે. ઓકે